મોટાભાગના બધા જ લોકો આજકાલ આપણે કરી રહ્યા છીએ એ યુપીઆઈ પર એમડીઆર ચાર્જ લગાવવાનો છે। એમડીઆર એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ। યુપીઆઈ પર એમડીઆર છે એ 25 થી 30 બેઝિસ પોઈન્ટ રહેવાની શક્યતા છે। 25 બેઝિસ પોઈન્ટ એટલે દર 100 રૂપિયાએ 25 પૈસા જે છે કમિશન એ વેપારીઓએ આપવું પડશે। એમડીઆર માત્ર મોટા વેપારીઓ અને મોટા વ્યવહારો પર લાગશે એવું મનાઈ રહ્યું છે કે 2000 રૂપિયાથી વધારેનું જે ટ્રાન્ઝેક્શન છે એની પર વેપારી પાસેથી જે છે ચાર્જ એમડીઆર એ વસૂલવામાં આવશે। એટલે જો એક સિમ્પલ રીતે એને સમજીએ તો જો તમે 100 રૂપિયાની વસ્તુ વેપારી પાસેથી ખરીદો તો અત્યારે તમને 100 રૂપિયાની પૂરેપૂરી વસ્તુ મળે છે, વેપારીને પૂરેપૂરા 100 રૂપિયા મળે છે। એના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ ટ્રાન્ઝેક્શન પર વેપારીએ નથી ચૂકવવો પડતો। પણ હવે જ્યારે એમડીઆર લાગુ થશે એ પછી વેપારી જે તમને 100 રૂપિયામાં વસ્તુ વેચે છે 100 રૂપિયામાંથી જે 3 પૈસા છે 30 પૈસા છે એ 30 પૈસા એણે સરકારને આપવા પડશે અથવા તો જે પણ યુપીઆઈ કંપની છે એને આપવા પડશે। એટલે એના નફામાં એક જે છે એ ગાબડું પડવાનું છે। અત્યારે ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે આ પ્રકારના ચાર્જ લાગે છે પણ યુપીઆઈમાં આ પ્રકારનો ચાર્જ નથી લાગતો કારણ કે 2020 પહેલાં 30 બેઝિસ પોઈન્ટનો એમડીઆર લાગતો હતો પણ એમડીઆરનો ચાર્જ ગ્રાહકો પર ન આવે અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય ને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એને પ્રોત્સાહન મળે એ માટે સરકારે 2020 પછી આ જે ચાર્જ છે નાબૂદ કર્યો હતો અને એટલે જ અત્યારે યુપીઆઈ પર કોઈ ચાર્જ નથી લાગતો। હવે સરકારનું એવું માનવું છે કે 2000થી વધુનું જે પણ ટ્રાન્ઝેક્શન થાય, જે પણ મની ટ્રાન્સફર થાય યુપીઆઈ દ્વારા એના પર જો એમડીઆર લગાવવામાં આવે છે તો 13,000 કરોડની આવક એના કારણે થઈ શકે છે। અત્યારે ડેબિટ કાર્ડ પર 80 થી 90 બેઝિસ પોઈન્ટનો એમડીઆર લાગે છે। ક્રેડિટ કાર્ડ હોય તો એમાં 250 બેઝિસ પોઈન્ટ એટલે 2.5 રૂપિયા 100 રૂપિયાએ એ અત્યારે એટલો ચાર્જ લાગે છે। અને 3 ઓગસ્ટના રોજ આ જે નિયમ છે એ બદલવાનું બિલ રજૂ કરાયું હતું। પાર્લામેન્ટમાં બિલ પાસ થયા બાદ વિગતવાર જે અધિસૂચના છે એ આ અંગેની બહાર પાડવામાં આવશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં અત્યારે આપણે જોઈએ તો યુપીઆઈનો જે હિસ્સો છે એ લગભગ 88% છે। એટલે 80%થી લગભગ ઓલમોસ્ટ 90% જેટલું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે છે ઓવરઓલ ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એટલું બધું થાય છે।